જે વારંવાર ક્રોધ કરતા હોય ને એમને બહુ વાંધો નહીં, તો છમકલું થઈને પાછા ઠંડા થઈ જાય. પણ કોઈ દિવસ ક્રોધ ન કરતો હોય ને ઓચિંતા ન કરે, પછી તો પેલી સ્ત્રીને પણ તમે એમ કે પિક્ચર જોઈને મોડા આવો, 2 દિવસ બહાર રખડો, ગમે ત્યારે ગમે ત્યાં જાઓ, તમારે કોઈ નિયમ નહીં, મારે જ એક નિયમ એમ. હું રામદેવ પીરનું નાટક જોવા જઉં એમાંય તમે મારો જીવ ખાઈ જાઓ છો. અને એવું એને રીસ ચડીને શું કરે, તરત જ ત્યાંથી ના દાંતણ કર્યું, ના નાઈને, કશું જ નહીં, ના કપડાં લીધા ને કંઈ લીધું, ત્યાંથી પગે ચાલી નીકળ્યું. હવે મારે આ ઘરમાં આરામ, પગ નથી મૂકવો, ઘર છોડી નીકળી ગઈ. હવે એવું કે આ ઊંઝાની સામે જ બીજું ગામ, 5 ગૌ જેટલું દૂર, ત્યાં પહોંચી ગઈ. એનું પિયર, પત્નીનું, સ્ત્રીનું જોર એનું પિયર, ત્યાં પહોંચી ગઈ. એટલે સવારના પોરમાં એનો બાપ બેઠો બેઠો દાંતણ કરે ઓટલા ઉપર, અને એને આ હાથે પગે ચાલી આવતી આ પોતાની છોકરીને જોઈ, અને ડોસો જૂનો અને સમજી ગયો કે કોઈ સાથે નથી, કશું નથી, ને અત્યારે આવી કે બેન કેમ આવી તું? કઈ બોલી નહીં, ઘરમાં બેસી ગઈ ને રડવા માંડી. એટલે ડોસાએ કીધું, જો તું પાછી જા, તારું ઘર સંભાળ, આવજે પણ હસતી હસતી આવજે, આવી લડાઈ ઝઘડા કરીને રોકકડ કરીને આવીશ. એટલે પેલી માં હતી ને, માને છોકરીનો વાલ આવ્યો. અમથા તમે એમ કે મારી છોકરીને આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, દુઃખ દીધું ને નથી જવું, બેસ, આપણે ઘણી જમીન છે, ઘણું છે, તારા બાપને કઈ ઓછું નથી, મારે નથી મોકલવી એમ કે. પેલો એનો બાપ કે તું સમજ, છોકરીને મોકલ, રાજી થઈને આવે ત્યારે રાખજે, પણ અત્યારે મોકલ. ના કે નથી મોકલ, એ રાખી. બેયમાં મતભેદ થાય તો જીતે કોણ? હે, આ પક્ષ ડાયો લાગે, તમે જરા ઓછા લાગો છો. આ બિચારા તરત જ કહે છે હવે મતભેદ થયો, માનવું જ પડે, શું કરે. એ છોકરી રહી 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના. કેટલાક લોકો અકડું હોય, અકડું જાણો છો તમે? અકડું એટલે એક અક્કડ પકડી લીધી, એ પકડી લીધી, મરી જાય તો મકોડાની માફક મરી જાય, પણ એમની અક્કડ છોડે. હવે પેલો અકડું પાછો, પેલો અકડું કે એમ નહીં ભાઈ, ચાલો હવે એને મનાવીને આપણે લઈ આવીએ પાછી, જે થયું એ થઈ ગયું. અને આને એમ કે હવે તારે વગર બોલાવે હું જઉં કેવી રીતે? અને પેલા નહીં એમ કે આપણે હવે જોતી જ નથી, એની મેળે ગઈ તેની મેળે આવે, અમે ક્યાં કીધું તું જજે એમ. બહુ અકડું એમાં. અને એમાં લેવા વધારે અકડું, કેળવા વધારે અકડું. આ બધા સાચું કે છે. એટલે બસ હવે આ દિવસો ઉપર દિવસો વીતે, અને સમય છે ને એ બહુ મોટું ઔષધ છે. સમય જેવું કોઈ ઔષધ નથી. એનો ઉભરો મટી ગયો, ફલાણું મટી ગયું, આમ થઈ ગયું. અને દિવસે દિવસે એ રોજ તપાસ કરે કે કેમના છે, એમને કેવું ખાવાનું ચાલે છે, શું કરે છે, નોકરીએ જાય છે કે નથી જતા. અને આ બિચારો બાવા જેવો થઈ ગયો, દાડું વધેલું, ઘરમાં ખાવાનું ઠેકાણું નહીં, ખાય દુબળો પાતળો એવું બધું થઈ ગયેલું. અને છતાંય અકડું એટલે અકડું. હવે આને ઘણું થાય, જીવ બળે. પછી બીજા કોઈ આવે, ગામના આવે ને બધા સમાચાર પૂછે કે ભાઈ આવું છે ને બહુ દુઃખી થાય છે, કે બધું ખરું પણ શું કરવું? આમ તો કે તને તો આવું કર્યું, આમ તો કે બહુ સારા, એક આટલી જ એમનામાં કુટેવ હતી, બાકી તો બધી રીતે બહુ સારા. આ જે બહુ સારા છે ને એ અંદરથી પ્રેમ બોલે છે, અને દાંપત્યને મરવા નથી દેતો, એ ફરીથી તંતુ જોડી આપે છે. કોઈ વાર નાની મોટી બાબત ઉપર ઝઘડો થયો હોય, પણ પેલા બેયના મનમાં હવે દિવસો વીતે ને બેય અક્કડ. આ તો પાણી ભરવા ગઈ, રોજ પાણી ભરવા જાય. અને બીજું શું કે ઘરમાં એનું માન ઘટી ગયું. ભાઈઓના નહીં, ભાભીઓને તો એ આ બલા માથે પડી એમ કે આપણે આ કાયમની પોષવાની થઈ, એનું માન ઘટી ગયું. પાણી ભરવા જાય રોજ, એમાં પાણી ભરવા ગઈ, બન્યું એવું કે એના જેવી જ એક બીજી બેન, અને એનું પણ આવું જ થયેલું. એ આવેલી, એને પૂછે બેન તારે આવું થયું તો મારા જેવું, તો તારે કેવી રીતે બધું સુધરી ગયું? કે એમાં સુધારવાનું શું હતું? કે તને બોલાવી હતી, કોઈ તેડું મોકલ્યું હતું? કે ના, મને બોલાવી નથી, તેડું નથી. આપણે આપણા ઘરમાં જવું એમાં તેડાની શી જરૂર? એમ કે આપણે કોઈ પારકા ઘરમાં જવું હોય તો કંકોત્રીની રાહ જોઈને બેસીએ કે તેડાની રાહ જોઈએ. આપણે આપણા ઘરમાં જવાનું છે. હું તો મારા ઘરમાં સીધી જ ગઈ હતી. એમ તો કંઈક કામ ના કરે કે આ મારું બેડું છે ને એ તું મારી માને આપી દેજે, એમ હું અહીંથી જ જઉં છું. એમ આ બેડું હું ખાલી સાડી પહેરીને આવી હતી અને સાડી પહેરીને જઉં છું. સવારનો પોર એટલે આ બેડું તું મારી માને આપી દેજે ને કહેજે કે એ તો એના ઘેર ગઈ એમ કે. અને પકડી વાટ,
પેલા ધુઆ ફુઆ કરતી આવેલી ને, અને હવે હરખાતી જાય છે. હવે આ તરફ એવું બન્યું કે આ ભાઈ 12 વાગે 1 વાગે મિલમાંથી આવે ને, એટલે આ ઊંઘીને 8, 8:30 વાગે 9 વાગે ઉઠેલા અને ઓટલા ઉપર દાંતણ કરે ને પેલા શું કરે, દાંતણ સારું નથી, લોટો સારો નથી, ફલાણું સારું નથી, ગરમ પાણી બરાબર નથી. અને હવે નહીં દાંતણનું ઠેકાણું, નહીં લોટાનું ઠેકાણું, નહીં પાણીયારાનું ઠેકાણું, નહીં ચૂલાનું ઠેકાણું. બાવા જેવા દાઢા બાઢા વધેલા, ડાચા બેસી ગયેલા અને ઓટલા ઉપર બેઠો દાંતણ કર્યા કરે. અને આને જોઈ એને જોઈને એને બોલવું જ નથી, કશું બોલવું નથી, કઈ સમાચાર નહીં, સીધું ઘર ઉઘાડું હતું ને ઘરમાં પેસી ગઈ અને બધું ઝપટવા માંડીને, પાણીયારું ઠીક કરવા માંડીને, ચૂલો ઠીક કરવા માંડીને, ફલાણું ઠીક કરવા માંડીને, બધું કરવા માંડ્યું. એટલે પેલો કે બોલવું જ નથી, કરવા દો, બધું ઠીક થઈ રહ્યું છે, બધું કઈ બોલવું નથી, બધું જે થઈ રહ્યું છે બધું. સમય બહુ મોટું ઔષધ છે. અને સમય છે ને એ જ બે પક્ષોને એક કરે છે. તમે ગમે એટલી મહેનત કરો, કાચો સમય હોય તો એક ના કરી શકાય, બેનું એક થઈ ગયું. એટલે હું ઘણી વાર લોકોને કહું, ભાઈ અહીંયા તમે એવા બે આયા હોય ને તો સીધા જજો, પાછા સીધા પહોંચી જવાનું. લોકોમાં વાતો થઈ રહી છે, અને વાતો છે એ રામને ઊંઘવા નથી દેતી. કેમ કે રામનું વ્યક્તિત્વ ઘણું મોટું થઈ ગયું, ઘણું મોટું વ્યક્તિત્વ છે. આવા મોટા રામ અને આવી સીતા રાખી, આવી સીતા જે પારકા ઘરમાં રહી આવી, જેને કોઈ ખાનદાની નહીં, કોઈ કુલીનતા નહીં. અરે પવિત્ર હશે કે અપવિત્ર હશે, કે કોણ હશે કે કોણ નહીં હોય, કે શું ખબર પડે. અને લોકો તો પછી રંગોળી પૂરીને મોટી મોટી વાતો કરે, જાતની વાતો કરે. અંતે રામે નિર્ણય કર્યો, લક્ષ્મણને બોલાવ્યો. નહીં, સીતા સગર્ભા છે. અને આપણા ત્યાં એક બહુ સુંદર વાત છે, સ્ત્રી જ્યારે સગર્ભા હોય ત્યારે એને જે ઈચ્છાઓ થાય એને દોહદ કહેવામાં આવે છે, એ વખતની ઈચ્છાઓને. અને એવું લખ્યું છે કે એની ઈચ્છાઓ પૂરી કરવી. જેમ નાના બાળકોને ઈચ્છા થાય, જેમ વૃદ્ધોને ઈચ્છા થાય, એમ સ્ત્રી છે એને એ ટાઈમે જાતની ઈચ્છાઓ થાય, એની ઈચ્છાઓ પૂરી કરવી. તો 2-4 દિવસ પહેલા સીતાની ઈચ્છા થયેલી કે આપણે કોઈ દિવસ ઋષિના આશ્રમમાં નથી ગયા, હવે આપણે થોડા ઋષિઓના આશ્રમમાં ફરીએ, જઈ આવીએ. રામે કહેલું જઈશું એમ કરેલું. એને મોકો સાધી લીધો. લક્ષ્મણને બોલાવીને કહ્યું, લક્ષ્મણ તું મારો ભાઈ છે ને? કે હા. કેમ? પૂછવું કેમ થયું? આજ સુધી તે કોઈ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે કે ના? તો તને ગમતી હું આજ્ઞા આપું તો તું તો સ્વીકાર કરે, તો સમજમાં આવી વાત છે. પણ તને ગમતી ન હોય એવી આજ્ઞા આપું તો તું એનું પાલન કરીશ ખરો? અમારે ત્યાં ભક્તિની વ્યાખ્યા કરી છે, ભક્તિર આજ્ઞા પાલનમ ભક્તિ. આજ્ઞાનું પાલન કરવું એનું નામ ભક્તિ. નોંધ કરજો, ખાલી મંજીરા વગાડવા એ ભક્તિ નહીં, પણ આજ્ઞાનું પાલન કરવું, પોતાના ઈષ્ટદેવની આજ્ઞાનું પાલન કરવું, એનું નામ ભક્તિ. તો હું તને આજે એક એવી આજ્ઞા કરું કે તને નહીં ગમે તો તું એનું પાલન કરીશ? તો કરીશ, જરૂર કરીશ. સવારે સીતાને રથમાં બેસાડી અને લઈ જજે કે આપણે ઋષિઓના આશ્રમમાં જવું છે, એમ ફોસલાવીને. અને પછી પેલી તમસા નદી ને ગંગા નદીને કિનારા ઉપર જઈને છોડી દેજે અને ઉતારીને આવતો રહેજે. હું હવે સીતાને જોવા માંગતો નથી. હું કલંકિત થઈ રહ્યો છું, મને કલંક લાગે છે, મારી પ્રતિષ્ઠા ઘટે છે. અને પ્રતિષ્ઠા વિનાનો રાજા કેવી રીતે રાજ કરી શકે? લક્ષ્મણને વજ્રાઘાત લાગ્યો. અરે મોટા ભાઈ, આ શું બોલો છો તમે? જે સ્ત્રીએ તમારા માટે 14 વર્ષ સુધી વન ભોગવ્યા, જે સ્ત્રીએ લંકાની, સોનાની લંકાને લાત મારી દીધી, જે સ્ત્રીએ આખા લશ્કરના રૂબરૂમાં તમારી મહિમા વધારવા માટે અગ્નિ પરીક્ષા આપી, એ સ્ત્રીને પાછલી જિંદગીમાં માંડ સુખ મળ્યું છે, હવે પાછલી જિંદગીમાં એની આ દશા કરવાની હોય? લક્ષ્મણ, મેં તને પહેલા નહોતું કહ્યું તું મારી સાથે ચર્ચા ના કરીશ, વાદ વિવાદ ના કરીશ? મેં જે વિચાર કર્યો એ છેલ્લો વિચાર છે ને બોલ, તારે આજ્ઞાનું પાલન કરવું છે કે નથી કરવું? આને ધર્મ સંકટ કહેવાય. એક તરફ મોટા ભાઈની આજ્ઞા, બીજી તરફ ભાભી ઉપરનો પ્રેમ, અને આ બેયના વચ્ચે સંઘર્ષ છે.
લક્ષ્મણે કહ્યું, ભલે તમે કહેશો એમ હું કરીશ, પણ મારું હૃદય કકડી રહ્યું છે. હું મારા હાથે આ કામ, મારા હાથે આવું કામ થવાનું? સવાર થયું. લક્ષ્મણ છે ને સીતાજી પાસે ગયો. તમારે ઋષિઓના આશ્રમમાં જવાનું છે ને? કે હા, ક્યારે જઈશું? કે આજે જ જવાનું, અત્યારે જ જવાનું, તૈયાર થાવ. પેલા હરખાતા તૈયાર થયા. બહુ સુંદર ઉપમા આપેલી છે. જે કતલખાને જનારું પશુ છે ને, એ જયારે ચરે છે, ઘાસ ખાય છે, ત્યાં પૂંછડું હલાવીને આનંદમાં કિલ્લોલ કરતું ઘાસ ખાઈ રહ્યું છે. એને ખબર નથી કે હું અત્યારે જેટલા આનંદથી આ ઘાસ ખાઉં છું, હમણાં કલાક પછી મારી ગરદન કપાઈ જવાની છે. અથવા પેલી વાડના પાછળ જે શિકારી સંતાઈને બેઠેલો છે અને આ હરણ છે ને કિલ્લોલ કરતું ઘાસ ખાતું એના બાણની રેન્જમાં જાય છે. એને ખબર નથી કે હમણાં બાણ અચિંતાનું આવશે અને કાળજું વીધી નાખશે. કોને ખબર છે જિંદગી શું છે? રામાયણ તો કેવી ગજબની કથા છે. એટલે સીતાજી તો હરખાતા આપણે કેટલા દિવસ જવાનું છે, કેટલા દિવસે પાછા આવવાનું છે? શું બોલે? લક્ષ્મણનો ચહેરો ઉતરી ગયેલો છે. લક્ષ્મણ, તમારો ચહેરો કેમ ઉતરી? ઉર્મિલાને લઈ લઈશું? ઉર્મિલા એટલે લક્ષ્મણની? ના, ઉર્મિલાને નથી લઈ લેવાના. ઉર્મિલાના નસીબ નથી ફૂટ્યા એવું લક્ષ્મણ બોલે નહીં, પણ મનમાં સમજે છે. ઉર્મિલાના નસીબ નથી ફૂટ્યા, નસીબ તો સીતાના ફૂટ્યા છે. કે આજે એને પાછલી જિંદગીમાં ગામ છોડવું પડે, ઘર છોડવું પડે, પતિ છોડવો પડે. રાવણે જ્યારે સીતાજીનું હરણ કર્યું ત્યારનો પ્રસંગ જુદો હતો. આજે તો રામ પોતે એને કહે છે કે નીકળ ઘરમાંથી બહાર, અહીંથી તારા કારણે મારું આખું વ્યક્તિત્વ ઝાંખું પડે છે. હું રાજા તરીકે ઝાંખો દેખાઉં છું, તું હવે ઘરમાં ના જોઈએ. પોતાના પ્રિયતમના દ્વારા લગાડેલું કલંક, દુનિયાના દ્વારા લગાડેલું કલંક, દુનિયાના દ્વારા લગાડેલું કલંક સહન કરી શકાય, પણ પ્રિયતમ પોતે એને કહે કે તારા દ્વારા હું ઝાંખો પડી રહ્યો છું ને હવે તને હું રાખી શકીશ નહીં. લક્ષ્મણે સીતાજીને બેસાડ્યા. કેમ આવું કેમ થયું? મેં શરૂઆતમાં કહ્યું ને, પ્રજા એક આદર્શમાં જીવે છે, પ્રજા એક વાસ્તવવાદમાં જીવે છે, પ્રજા એક સ્વચ્છંદવાદમાં જીવે છે. જ્યારે પણ તમે પ્રજાને બહુ ઊંચા આદર્શવાદ ઉપર મૂકી દો, આવી ઘટનાઓને રોકી નહીં શકો. કારણ કે પ્રજા સહન નહીં કરી શકે. ઊંચા આદર્શવાદમાં પ્રજાને મૂકી દીધી છે. આપણે એમ કહીએ કે ના ભાઈ એવું હોય, એ તો ભૂલચૂક થયું હોય, માફ કરો, સ્વીકાર કરી લો, તો એ આદર્શવાદ સ્વીકાર નહીં કરી શકે. તમને ખબર છે, હમણાં એકાદ મહિના ઉપર એક ઉત્તર ભારતમાં એક ઘટના ઘટી. એક ગામમાં એક જ જ્ઞાતિમાં બે પરણ્યા છોકરા છોકરી, બે પરણીને ભાગી ગયા. 6 મહિના 12 મહિના સુધી બહાર રહ્યા. અને પછી એમના મનમાં એમ થયું કે હવે સમય વીતી ગયો છે, એટલે હવે અમારા મા બાપ ને પેલાના મા બાપ ને બધા સહન કરીને બધું શાંતિ થઈ જશે. હવે આ છોકરો ને છોકરી દૂરના થોડાક સગા થાય, 4થી 5મી પેઢીના થોડા સગા થાય. એટલે પાછા આવ્યા અને પેલા ચોરા ઉપર એનો બાપ કે કોઈ બેઠેલું એને મળ્યા. પેલો છોકરો કે અમે જે કંઈ અમારી ભૂલ થઈ હોય માફ કરો અને અમને સ્વીકારી લો. બંને આવ્યા, બંને પગે લાગ્યા. એટલે કે ઉભા રહો, ગામમાં હમણાં નહીં જવાનું. ગામ ભેગું કર્યું. હજુ ગામ ભેગું થઈ રહ્યું છે ત્યાં તો આ છોકરાના કોઈ મામો કે કોઈ એવો સગો માણસ છે, એને બેયના માથા કાપી નાખ્યા. ગામ વચ્ચે બેયના માથા કાપી નાખ્યા. પાપીઓ, તમે પાપ કર્યું છે. સન્નાટો છવાઈ ગયો આખા ગામમાં. કેમ? આ વાસ્તવવાદ નહીં, આ આદર્શવાદનો અતિરેક છે. આદર્શવાદનો અતિરેક છે. અને જ્યાં આદર્શ જરૂરી છે, કોઈ ગેરસમજ ના ઉભી કરતા, પણ આદર્શ જ્યાં અતિરેક કક્ષાએ પહોંચી જાય પછી તમે પ્રજાને જુલમ વિનાની ન રાખી શકો. એને શું કહેવાય? ધાર્મિક જુલમ, સામાજિક જુલમ, કૌટુંબિક જુલમ. આ આદર્શના કારણે અમારા ઘરની વહુ થઈ અને વિધવા થઈને તું બહાર રખડે છે, કોઈના ઘરમાં કામ કરવા જાય છે, કોઈના આગળ લાંબો હાથ કરે છે,
તો નથી કરતી તમે આપો લો ને, તમે એને, તો અમે નહીં, અમે આપીએ નહીં અને કોઈને આપવાય ના દઈએ. એટલે પ્રજા સહન નથી કરતી, પ્રજા સહન નથી કરતી એટલે રાજાના આગળ ગડમસલ છે કે પ્રજાને છોડવી કે એક સીતાને છોડવી, પત્નીને છોડવી. લક્ષ્મણ સીતાજીને લઈને નીકળ્યા. આખા રસ્તામાં સીતા વાતો કરે છે, કેટલી સરસ વનરાજી છે ને કેવા ફૂલ છે ને કેવી નદીઓ છે ને. હા હા લક્ષ્મણ, બહુ મારી ઈચ્છા હતી, સારું થયું તમે મને લઈ આવ્યા. પણ પહેલા કિનારે જઈ અને સીતાજીને ઉતાર્યા અને ઉતારીને કહ્યું, જુઓ આ રામની આજ્ઞા છે, રામે તમારો તિરસ્કાર કર્યો છે, હવે રામ તમને સ્વીકાર કરવાના. અને એને એટલો મોટો આઘાત લાગ્યો, મારો શા માટે? એટલા માટે લોકો અપવાદ લગાવે છે. શંકરાચાર્ય લખ્યું છે, કુતો હિ ભીતિ સતતમ વિધેયા લોકાપવાદાદ ભવકાનનાચ. સરસ હંમેશા નિરંતર ડરતા કોનાથી રહેવું? કુતો હિ ભીતિ સતતમ વિધેયા, સતત ડરતા કોનાથી રહેવું? લોકાપવાદાત, લોકોના અપવાદથી, ભવકાનનાચ, અને આ સંસાર રૂપી અરણ્યથી. લોકો વાત વાતમાં અપવાદ ઉભો કરી દે અને કરોડના માણસને કોડીનો બનાવી નાખે માત્ર હવાના જોરે. એટલે રામે મને કહ્યું છે કે સીતા નિર્દોષ છે, પણ લોકોનું મનોરંજન કરવા માટે હું સીતાને રાખી નહીં શકું. એટલે સીતાને તું ઉતારી અને આવતો રહે છે. અને સીતાએ કંઈક કલ્પાંત શરૂ કર્યું છે. ઓહો હો! એટલે ઘણીવાર લોકો એમ કહે છે કે કોઈને સીતા જેવું જીવન ન મળશે. ક્યારે સુખ મળ્યું એને? ક્યારે સુખ મળ્યું? અને આ દુઃખ તો પેલા રાવણના દુઃખ કરતા વધારે. કલંકના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં, આબરૂના સુખ જેવું કોઈ સુખ નહીં. અને આબરૂ અને નિર્દોષને બે આબરૂ બનાવવા. લોકો તો એમ જ કે ને, હલકી વાતો જ કરે ને, અરે કાઢી મૂકી, તગડી મૂકી, આવી હતી ને તેવી હતી ને ફલાણી હતી ને ફલાણી હતી ને ફલાણી હતી ને બધી. તો લોકો વાતની વધારીને વાતો કરે. અને આ વાતો જયારે કાન ઉપર આવે, કાનના કીડા ખરી પડે. અને છતાંય કડવા ઘૂંટડા પીને જીવવું પડે. કારણ કે સમાજ છે એ આદર્શના અતિરેકમાં જીવે છે, વાસ્તવવાદી નથી. જો સમાજ વાસ્તવવાદી હોત તો આ દશા ના થઈ હોત. લક્ષ્મણે કહ્યું, ભાભી મને માફ કરજો, પણ હું રામની આજ્ઞાનું પાલન કરું છું, એટલે તમને અહીં હું મૂકીને જાઉં છું. સીતાએ કહ્યું, ઉભા રહો, જતા હો તો ભલે જાઓ, પણ જુઓ તમે સાક્ષી છો, અત્યારે હું સગર્ભા છું. કાલે કોઈ એમ ના કહે કે આ તો બહાર જઈને બધું થયું, એવું કોઈ ના કહે. એટલે આજે હું સગર્ભા છું, તમે સાક્ષી છો. લક્ષ્મણ પાછા વળી ગયા, ચાલી ગયા. શું ક્રંદન કર્યું? ક્યાં જવું હવે? આ અરણ્યમાં, આ જંગલમાં, આ નદીના કિનારે, ઉપર આકાશ ને નીચે ધરતી. અમારે બાજુમાં એક ગામ છે અને ત્યાં એક ઉદ્ઘાટનમાં મારે જવાનું થયું. અને સર્વોદય કાર્યકર્તા, બહુ ભલો માણસ, બહુ સજ્જન માણસ, એક દવાખાનામાં, હોસ્પિટલમાં એક વોર્ડ બનાવેલો, એનું ઉદ્ઘાટન. અડધો કલાક વાર હતી. એટલે મેં પૂછ્યું, તમે કોના નામે આવો વોર્ડ બનાવ્યો છે? મારી દીકરીના નામે. કેમ? તમારી માતાના નામે નહીં, પિતાના નામે નહીં, તમારી દીકરીના નામે કેમ બનાવ્યો છે? એ તો બિચારો ગડગડો થઈ ગયો. એ તો કશું બોલી ન શકે. બહુ ભલો માણસ, બહુ સાચો માણસ, જેને જિંદગીમાં એક પૈસો કોઈનો આગો પાછો ના કર્યો હોય એવો. પણ એક બીજા માજી હતા, એ માજીએ મને કહ્યું, મને કે એમની છોકરી છે, એ છોકરી કૂવામાં પડીને મરી ગયેલી, અને એના જે દાગીના ચડોતરના રિવાજ પ્રમાણે જે સોનું આપેલું ને, એ સોનું પાછું આવ્યું, એમાંથી આ વોર્ડ બનાવ્યો છે એની સ્મૃતિમાં. તો મેં કહ્યું, એને કૂવામાં પડીને કેમ ડૂબી મરવું પડ્યું? કે પેલા કસાઈ હતા, સામેવાળા સાસરિયા છે ને, એ બધા એવું ના સમજતા કે જેના મકાન ઉપર કતલખાનાનું બોર્ડ લખ્યું છે એ જ કતલખાનું છે, એવું ના સમજતા. કેટલાય મંદિરોમાં કતલખાના ચાલતા હોય છે, કેટલાય બંગલાઓમાં કતલખાના ચાલતા હોય છે.
ઉપરથી જુઓ તો સરસ મજાનું ભગવાનનું નામ લખ્યું હોય, ફલાણી કૃપા અને ફલાણી કૃપા અને ઈશ્વર કૃપા અને શિવ કૃપા અને વિષ્ણુ કૃપા અને બધી કૃપાઓ લખી હોય, ને અંદર જુઓ તો કતલખાના ચાલતા હોય. અને એમાં કઈ ગાય મરતી હોય, પેલી પારકા ઘરની જે ગભરૂ કન્યા આવી હોય ને એની કતલ થતી. એટલે આ છોકરી છે ને એ પાછી આવેલી અને એને કહ્યું, મને ના મોકલશો, હું શિક્ષણનો ક્લાસ કરીશ, પરબનું પાણી પીવડાવીશ અને બાળ મંદિરમાં બેનનું કામ કરીશ, પીટીસી કરીને હું શિક્ષિકા થઈશ, પણ મારા પગ ઉપર હું ઊભી રહીશ, પણ મને કતલખાને ના મોકલશો. પણ આપણા ત્યાં તો એક રિવાજ ને કે દીકરીને તો એના ઘેર સારી, દીકરી તો એના ઘેર સારી, એટલે બધા પેલા ના તારે જવું જ પડે. અને આ તો એવું ને કે આમ કરતા કરતા વળી ગાડું રાગે પડી જશે, બધાને એવી અપેક્ષા હોય. મને કે બાપજી રાતના 11 વાગે આ છોકરી મારે ત્યાં આવેલી અને મને આવીને પગમાં પડીને કે માસી તમે ગમે એમ કરો, મારી માને સમજાવો, મારા બાપને સમજાવો, હું કોઈના ભારરૂપ નહીં બનું, કોઈના ઉપર ત્રાસરૂપ નહીં બનું, મને રહેવા દો, હું મારા પગ ઉપર ઊભી થઈ જઈશ. પણ મને એ વખતે કલ્પના નહીં. મેં કહ્યું ના બેટા, છોકરી તો એના સાસરે સારી, છોકરી તો એના સાસરે સારી. મેં એને પણ એ જ સમજાવ્યું. અને રાતના 1 વાગે જ્યારે એને ખાતરી થઈ કે આ લોકો મને હવે અહીં સંગરવાના નથી અને પાછા કસઈવાડે જ મને મોકલવાના છે, 1 વાગે એ કૂવામાં પડી. સવારે ખોળાખોળ થઈ અને પછી તો આવડી જીભ નીકળી ગયેલી ને આંખો ફાટી ગયેલી, મળદું કાઢ્યું. પછી તો બધા કહેવા લાગ્યા, અરે રે બિચારાને રાખી હોત તો સારું હતું, આ દબાણ ના કર્યું હોત ને રાખી હોત તો. પણ હવે મરી ગયા પછી દાપણ આવે છે, જીવતી હોય ત્યારે. અને એટલું જ નહીં, તમે તો ના રાખી શકો, પણ મારા આશ્રમમાં આવી હોય ને અને હું જો એને રાખું ને તોય લોકો મને તોડી ખાય, તોય મને લોકો કહે મહારાજ તમારે આ બધી પંચાયતમાં પડવાની તમારે શી જરૂર છે. અને જો મરી જાય તોય તોડી ખાય, મહારાજ છોકરી આવીને તમે એને રાખી અને એટલું ના કર્યું, કોઈ રેલમાં પડીને મરી ગઈ તમે. એટલે પછી બધું થયું, એના પૈસા પાછા આવ્યા, એનું સોનું પાછું આવ્યું. અને આ સર્વોદય કાર્યકર્તા એને કહ્યું મારે મારી દીકરીનું સોનું નથી જોઈતું. એટલે ગામમાં હોસ્પિટલ છે, એ હોસ્પિટલની અંદર આપણે એક વોર્ડ બનાવીએ, તો જેમાં દાઝેલા માણસો હોય એ દાઝેલા માણસો વગેરેને આ ટ્રીટમેન્ટ મળી શકે એવો. પેલો બેઠો બેઠો સાંભળે એનો બાપ. મેં કહ્યું તમે એક બહુ મોટી ભૂલ કરી છે, આવા વોર્ડ બનાવનારા તો કેટલાય મળી આવશે. તમારે એક એવું ભવન બનાવવાની જરૂર હતી કે આ તમારી દીકરી જેવી કોઈ દીકરીને પગ મૂકવાની જગ્યા મળે. એ કસાઈખાનેથી છૂટેલી ગાય હોય, એના મા બાપ એને સંગરતા હોય, એને સંગરવાની કોઈ જગ્યા ના હોય, તો એક જગ્યા એવી હોય કે રાતના 12 વાગે જઈને સાંકળ ખખડાવે અને પૂછે તો એ સામેથી જવાબ આપે કે આ તારી માનું ઘર છે, તારા બાપનું ઘર છે, આવ બેટા તું ગમે તે કરીને આવી હોય પણ અત્યારે તને કશું પૂછવું નથી. પુરુષ તો રોડ ઉપર સૂઈ જશે, રેલવેના બાંકડા ઉપર સૂઈ જશે, ગમે ત્યાં સૂઈ જશે. આ સ્ત્રી જશે ક્યાં? એના પહેલા 24 કલાક પાર કરાવી દેવા જોઈએ, પણ એને પગ મૂકવાની જગ્યા ક્યાં બનાવી? સંસ્કૃતિ સંસ્કૃતિ સંસ્કૃતિ, ધર્મ, 56 ભોગ, મોટી ધજાઓ, સોનાના શિખરો, પણ આ સ્ત્રીઓ જશે ક્યાં? કાં તો પછી મુંબઈ ભેગી થાય, કાં તો વિધર્મીઓના હાથમાં પડે અને એનું જીવન બરબાદ કરી નાખે. તમે કર્યું શું એના માટે? આ વર્ડ બનાવવાની જરૂર નથી. આવા દાન આપનારા તો ઘણા છે. આ દેશમાં યજ્ઞો કરનારા ઘણા છે, સપ્તાહો કરનારા ઘણા છે, લખ લૂંટ ખર્ચા કરનારા, પણ એમની પોતાની દીકરીઓ માટે ખર્ચા કરનારા નથી. આજે તો બીજાની દીકરી ભાગીને કાલ તમારી દીકરી ભાગશે. કોઈ નાની મોટી વાત ઘટી ગઈ, અહીં જઈને ઊભી ક્યાં રહેશે? એના માટે એવી તો કોઈ જગ્યા બનાવો કે એને ગુનો કર્યો ના કર્યો, જે કર્યું એ પછી સમજી લેશું, પણ હમણાં તો એને રાત રહેવાની તો કોઈ જગ્યા બનાવો. સીતાને ઉતારી દીધા, જાઓ હવે તમારે જ્યાં જવું હોય તો. ઉપર આકાશ ને નીચે ધરતી. લક્ષ્મણ પાછા વળી ગયા. જ્યારે દુઃખ આવે, જ્યારે વિપત્તિ આવે ને, ત્યારે કપડાં સગા નથી થતા. એ જ સીતા હતા જે રામ એને ફૂલની માફક રાખતા હતા અને લક્ષ્મણ આજ્ઞાનું પાલન કરતા હતા, અને આખી અયોધ્યા અને ચારેય તરફ બધા માણસો એમની પૂજા કરતા હતા. આજે સીતાનું કોઈ સગું નથી. કેમ? કલંકિત જીવન છે, કલંક લાગ્યું છે, કલંક લગાડવામાં આવ્યું છે. અગ્નિ પરીક્ષા આપ્યા છતાંય કલંક લાગ્યું છે. લક્ષ્મણ જતા રહ્યા અને સીતાએ બુમરાણ મચાયું
સહજ સ્વભાવ છે. ક્રંદન કરવા લાગ્યા અને એ ક્રંદન વાલ્મીકી ઋષિના આશ્રમમાંથી જે પેલા બ્રહ્મચારીઓ નીકળેલા લાકડા વગેરે લેવા માટે એમણે સાંભળ્યું અને એમણે જોયું કોઈ સ્ત્રી રડે છે. જોયું તો કોઈ બહુ રૂપાળી સ્ત્રી છે, એનો ચહેરો ભવ્ય છે, એનું લલાટ તેજસ્વી છે અને આ સ્ત્રી અહીં એકલી ગભરૂ સ્ત્રી કેમ રડી રહી છે? ઋષિને જઈને કહ્યું કે થોડેક દૂર જંગલમાં એક સ્ત્રી રડી રહી છે અને કલ્પાંત કરી રહી છે. વાલ્મીકી ઋષિ પોતે આવ્યા, શિષ્યોને લઈને આવ્યા અને આવી અને જોયે છે તો સીતા, તો ઓળખતા હતા. અરે સીતા, તું અહીં ક્યાંથી? યાદ રાખજો, જે જીવાડનારો છે એ કોઈને કોઈ વ્યવસ્થા કરી દેતો હોય છે. સીતાએ કહ્યું કે હવે મને પૂછો નહીં કે હું અહીં ક્યાંથી. મેં એટલા દુઃખ જોયા છે, એટલા દુઃખ જોયા છે, બધા દુઃખ, આજ સુધીના દુઃખ એક તરફ મૂકો અને આજનું દુઃખ એક તરફ મૂકો તો આ દુઃખના બરાબરી પેલા બીજા દુઃખો થઈ શકે? વાલ્મીકી વાતને સમજી ગયા અને વાલ્મીકી છે ને એ ઋષિ છે, બે પક્ષને સમજે છે કે રામની લાચારી નહીં સમજે છે અને સીતાની પરિસ્થિતિ નહીં સમજે છે. એટલે ચાલ તું બેટા મારા આશ્રમમાં ચાલ, તું ચિંતા ના કરીશ. મારો આશ્રમ છે ને તારા બાપનું ઘર છે, જનકનું ઘર છે. તું એમ સમજ કે આ જનકનું ઘર છે, મનમાં કોઈ પ્રકારનું ઓછું ન લાવીશ. અને આશ્રમમાં લઈ આવ્યા, આશ્રમમાં રાખ્યા સીતાજીને. અને સમય પૂરો થયો, એમને બે પુત્રો થયા, લવ અને કુશ. લવ અને કુશ બે પુત્રો થયા. પણ અયોધ્યામાંથી કોઈ માણસ પછી ખબર કાઢવા નથી આવ્યો. આ વાલ્મીકી રામાયણમાં તમારે જોવું હોય જોઈ લેજો. ભાઈ આ સીતાનું કોઈ જાનવરોએ ફાડી ખાધી કે શું થયું કે શું ના થયું કે કેમ થયું કે કેમ ના થયું. એક રાક્ષસને હણવા માટે શત્રુઘ્ન નીકળ્યા અને શત્રુઘ્નને એ જ રસ્તેથી નીકળવાનું હતું. એટલે વાલ્મીકી ઋષિના ત્યાં રાત રહ્યા. વાલ્મીકી ઋષિના ત્યાં રાત રહ્યા ત્યારે આ બે બાળકોની પ્રસૂતિ થઈ ગઈ. એટલે વાતે 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 ખબર પડી કે મારે ભાભી તો અહીં છે અને એમને બાળકો છે. પણ એ આગળ પછી રાક્ષસોને મારવા માટે ચાલ્યા ગયા. 12 વર્ષ સુધી એ રાક્ષસોને મારવામાં ત્યાં ત્યાં રોકાઈ ગયા. જ્યારે પાછા ફર્યા ત્યારે 12 વર્ષ વીતી ગયેલા. પશ્ચિમના નાટકો, પશ્ચિમના મહાકાવ્યો અને આપણા મહાકાવ્યો એમાં બહુ મોટું અંતર છે. એ લોકો કરુણાંત નાટક રાખે છે. ગ્રીસ જે છે એ ગ્રીસમાંથી જે નાટકો થયા ગ્રીક કલ્ચરના કરુણાંત નાટક. આપણા ત્યાં જે નાટકો છે, મહાકાવ્યો છે, એ કરુણાંત નથી. પછીથી બધું સુધારી દેવાનું. અને સુધારી કઈ રીતે દેવાનું? બસ કે એનો પરલોક સુધરી ગયો, એને ભગવાન મળ્યા, એને વિમાન આવ્યું, વિમાન પછી રાક્ષસ હોય કે ગમે તે હોય પછી બે બધા ઊંચા ધામમાં પહોંચી ગયા, બીજું કશું નહીં. તો આ રીતે પણ રામાયણ તો કરુણાંત નાટક છે, હદ બેહદ કરુણાંત છે. ત્યારે આ છોકરાઓ 12 વર્ષના થઈ ગયા અને આ સીતા અને એ છોકરાઓ ત્યાંથી કેટલે દૂર અયોધ્યા છે, પણ જાણે દૂર પડી ગયા. ઓહો, જે મનથી દૂર એ કરોડો યોજન દૂર અને જે મનથી નજીક છે એ સમીપમાં છે. એક ટાઈમ હતો જ્યારે રામ પંચવટીમાં હતા અને સીતાજી લંકામાં હતા. બેયના વચ્ચે હજારો માઇલનું અંતર હતું, પણ બે સમીપમાં હતા, બે પાસે હતા, કારણ કે મન નજીક હતા. અત્યારે આ વાલ્મીકીનો આશ્રમ અને અયોધ્યા બહુ દૂર નથી. અયોધ્યા સરયુ તટે છે અને આ આશ્રમ છે એ ગંગા તટે છે, એટલે બહુ દૂર નથી. પણ જાણે કે બેયને બહુ દૂર થઈ ગયું હોય એવી રીતે કંઈ ખબર જ નહીં, કંઈ સમાચાર નહીં, કોઈ પૂછવાનું નહીં, ગાંચવાનું નહીં. ડર લાગે છે કે એની સાથે જો સંબંધ રાખીશ, સંપર્ક રાખીશ તો લોકો શું કહેશે. બસ આ મુદ્દો યાદ રાખજો, લોકો શું કહેશે. એટલે તમને બીજી વાત કહું છું, બહાદુરી છે ને એ બહાદુરીના 3 સ્ટેજ છે. ધાર્મિક ક્ષેત્રની બહાદુરી, રાજકીય ક્ષેત્રની બહાદુરી અને સામાજિક ક્ષેત્રની બહાદુરી. રાજકીય ક્ષેત્રની, ધાર્મિક ક્ષેત્રની બહાદુરીનો અર્થ તમે સમજ્યા? જ્યારે આ દેશમાં અસ્પૃશ્યતાનો એક બહુ મોટો રોગ ચાલતો હતો, અસ્પૃશ્યતા એ જ મોટો ધર્મ એવું લોકો માની બેઠેલા. હું સુઈગામમાં રહું અને થોડું દુષ્કાળનું કામ કરું, એક બ્રાહ્મણ આવે, બહુ સારો બ્રાહ્મણ, બહુ પવિત્ર માણસ અને બહુ સજ્જન માણસ.
હવે એક દિવસ એને તાવ આવ્યો, માદો પડ્યો, ડોસો. પછી મને આવીને કે બાપુ હું માદો કેમ પડ્યો? મેં કોઈ દિવસ કશું પાપ કર્યું? લોકો એમ શું સમજે કે આ પાપ કર્યું હોય તો તાવ આ માદો પડે. મેં કદી મારા ખેતરનું કારેંગડું પણ ખાધું નથી. મેં કહ્યું તમારા ખેતરનું કારેંગડું તમે ખાઓ એમાં શું વાંધો છે? પણ કે ના, અમારે તો મજૂરી કરવા અમુક વર્ગ આવે ને એ કારેંગડાને અડી જાય અને કારેંગડામાં પાણી હોય અને એ કારેંગડું આપણે ખાઈએ તો પાપમાં પડીએ. કેવો ધર્મ માણસના મગજમાં કેવો બેસાડી દીધો. કારેંગડામાં પાણી હોય ને પેલા મજૂર કરવા માટે તો બધી જાતના આવે લોકો, એ કારેંગડાના અડી ગયા હોય ને એ પાછું જો આપણે ખાઈએ, ઓહો. મેં તો મારા ખેતરનું કારેંગડું કોઈ દાડો ખાધું નથી અને મને તાવ કેમ આવ્યો? હવે એનું હું સમાધાન શું કરું? કેવી રીતે સમાધાન કરું? જ્યારે આ કક્ષા લોકોની હતી ત્યારે ગાંધીજીએ હરિજન કુટુંબને પોતાના સાથે વસાવ્યું. કેટલા લોકોએ વિરોધ કર્યો હશે ને એટલું જ નહીં, જ્યાં જાય ત્યાં ભંગી કોલોનીમાં પોતાનો વાસો રાખે. એટલે નીચેની કક્ષાના જે ભંગી ભાઈઓ એમના મોહલ્લામાં એમનો ઉતારો રહે. આનું નામ છે ધાર્મિક બહાદુરી. લોકોના મગજમાંથી ધર્મના નામે પેસી ગયેલી જે ભૂતાવળ છે એ કાઢવાની છે. અને થોડાક લોકો જો બહાદુર નહીં થાય તો થશે કેવી રીતે? એવી રીતે સામાજિક બહાદુરી એટલે શું છે? નર્મદે કહ્યું એ પુનર્લગ્ન બહેનોના કરવા જોઈએ, વિધવાઓના પુનર્લગ્ન થવા જોઈએ. નાગર બ્રાહ્મણોમાં નાગર બ્રાહ્મણ, પણ એને એ જમાનામાં કહ્યું કે આ સ્ત્રીઓના પુનર્લગ્ન થવા જોઈએ. અને કોઈએ મેણું મારી દીધું વળી પાછું કે બહુ બોલ કરે છે, તું જ કરી બતાય ને એમ કે આવા પડકાર આવે કે ના આવે? અને એને ફટ દઈને એક વિધવા સાથે લગ્ન કર્યા. હવે વિધવા સાથે લગ્ન તો કર્યા, પેલા એક પત્ની હતી ને બીજી વિધવા લઈ આવ્યા, પણ કઈ ખળભળાટ મચ્યો. અને ખળભળાટનું પરિણામ એવું આવ્યું કે નર્મદની પાસે 2 આના માત્ર રહી ગયા. 2 આના. શું ખાવું? એની પત્ની, 2 પત્નીઓ ને ત્રીજો 2 પૈસાની ખીચડી લાવે અને ખીચડી ખાધી. અને એ સુરત જ્યાં અમુક મંદિરોમાં લાખો રૂપિયાની ભેટ જાય અને એમાંથી મહારાજા લાયબલ કેસ ઉભા થાય એવા મંદિરો, ભ્રષ્ટાચારના અડ્ડા બધા. અને આ જે સમાજ માટે જજુમી રહ્યો છે એને કોઈ પૈસો ના આપે, એની કોઈ કદર ના કરે, કિંમત ના કરે. પછી થોડાક ચાહક લોકો હતા, એને કહ્યું નર્મદ સંસાર કેવી રીતે ચલાવીશ? જાઓ કોઈ નોકરી કર. કે મારાથી હું કવિ છું, કવિ નોકરી ના કરે, કવિ તો મુક્ત હોય. અરે પણ મુક્ત ખરો, પણ ઘર કેવી રીતે ચલાવીશ? અને છેવટમાં એને એક 25 રૂપિયાની નોકરી સ્વીકાર કરી. 25 રૂપિયાની નોકરી. અને 25 રૂપિયાની નોકરી કરવા માટે એ પહેલા દિવસે જયારે ગયો ને મેળી ચડતો તો ઉપર ઓફિસમાં, ત્યારે એને કવિતા રચી, ધિક દાસપણું. ગાંધીજીની સાથે એક સંન્યાસી રહેતા, એમણે ભગવા કપડા પછી છોડી દીધેલા, ગાંધીજીએ છોડાવી દીધેલા. અને એમનું નામ સ્વામી આનંદ. એમણે બહુ સરસ પુસ્તકો લખેલા છે. ધરતીની આરતી વાંચજો. એમાં એક મોનજી પંડિતની કથા છે. સુરતી બ્રાહ્મણ, અને બ્રાહ્મણે પહેલી વાર પોતાની વિધવા દીકરીના લગ્ન કરેલા. અને આ પુરાણી પાછા, મોનજી પંડિત છે પુરાણી, એટલા મોટા પુરાણી કે જ્યાં જાય ત્યાં હજારોની મેદની એમને સાંભળવા આવી જાય. લોકો ટાંકણી પડે તો ઊભા ના થાય. આટલો એનો પ્રતાપ, આટલો પ્રભાવ. પણ એને મનમાં નક્કી કર્યું કે મારી આ દીકરીનું જીવન બગાડવું નથી. આખી જિંદગી એ રોતી કકડતી જીવન પૂરું કરે એના કરતા એને પરણાવી દો. એ નાની ઉંમરની વિધવા થયેલી, એને પરણાવી દીધી. આ સામાજિક બહાદુરી છે. પછી શું થયું? પછી એને નાત બહાર મૂક્યા, ગામ બહાર મૂક્યા. કોઈ ગામમાં એની હજામત ના કરે, કોઈ એને મીઠું ના આપે. એનું દૂધ છે તો ખાડીમાંથી પારસીઓના ત્યાં લઈ જવાનું, તો નાવડાવાળો નાવડામાં ના બેસાડે. બધી રીતે એનો બાયકોટ કરી દેવામાં આવ્યો. તો એના ઘરમાં જે એની પત્ની ને, વાઘણ જેવી એની પત્ની, ના માણસ ભાંગી પડ્યો બિચારો. સમાજ કેટલી મોટી શક્તિ છે ને સમાજમાંથી ફેંકાયેલો માણસ કેટલી ટક્કર ઝીલી શકે. હવે એનું દાઢું વધી ગયેલું, વાળંદને ખબરદાર જો એની દાઢી કરી દો, ધોબીને
સુથારને, લુહારને, ઘાંચીને, બધાને, દરેક વાણિયાને કહી દીધેલું કે એને મીઠું નહીં જોખવાનું, અને પેલા ખારવાને કહી દીધેલું કે એને નાવડામાં નહીં બેસાડવાનો, સામે પેલી પાર જે વેચવા જાય. આ સ્ત્રી એટલી જોરદાર, તમને હું ભલામણ કરું છું, પુસ્તક વાંચજો તમે, અને સુરતી ભાષામાં લખાયેલો એનું આખું ચેપ્ટર છે. અને એ પેલી સ્ત્રી છે એ મોહલ્લા વચ્ચે, બ્રહ્મપોળના મોહલ્લા વચ્ચે પાટલો નાખીને પોતાના પતિને ઘસડી લાવે છે, આવો આવો, અને ત્યાં બેસાડીને પોતે હજામત કરવા બેઠે, ફાટી મુવાઓ એવું સુરતી ભાષામાં બોલે છે, અને હજામત કરતી જાય છે. આ સામાજિક બહાદુરી છે. પેલા લશ્કરમાં લડનારી બહાદુરી કરતા મોટી બહાદુરી છે. અને આ બહાદુરી થોડાક માણસો જયારે કરે છે ત્યારે પાછળના સમાજને રસ્તો મળતો હોય છે. એમને એમ રસ્તો નથી મળતો હોતો. પહેલા કોઈ પગદંડી પાડે, પછી એમાંથી રાહદારી રસ્તો બનતો હોય છે. પણ પગદંડી રસ્તો બનાવનારને કેટલું દુઃખ ઊભું થયું હશે. એવી જ રીતે રાજકીય બહાદુરી હોય છે. હવે આ સીતાજી છે, એ સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં છે. અને વાલ્મીકી જાણે છે કે આબરૂદાર માણસને રાખવા, ગૌરવવાળા માણસને રાખવા, પૈસાદાર માણસને રાખવા, એ તો બહુ સારી વાત. અમે મારા આશ્રમમાં આવીને માનો કે કાલે કોઈ બિરલા શેઠ રહેવા આવે, કોઈ અંબાણી રહેવા આવે, કોઈ ટાટા રહેવા આવે, તો ઊંચાવાળા વિચાર કરે કે ઓ હેડો હેડો હેડો, દર્શન કરવા જેવા મહારાજ છે. કારણ કે પેલાના આવવાથી મારું ગૌરવ વધે. પણ હું કલંકિત માણસોને ભેગા કરું, કોઈને આમ લાગ્યું હોય, કોઈને આમ હોય, તિરસ્કૃત, એ લોકો કે જશો નહીં હો, આશ્રમ બગડી ગયો છે. આશ્રમમાં તો જેવા તેવા માણસો બધા ભેગા કર્યા છે, અને એના પરિણામ ભોગવવા પડતા હોય છે. એ પરિણામોની પરવા ન કરીને પણ જે સત્યના માર્ગ ઉપર ચાલે, એનું નામ બહાદુર પ્રજા. એ બહાદુરી છે. વાલ્મીકી કહ્યું, તું ચિંતા ના કર સીતા, તું મારી દીકરી છે. આ સગર્ભાવસ્થામાં તારે કોઈ જગ્યાએ જવાની જરૂર, મારે ત્યાં. અને એ બહાદુરી એમણે બતાવી. એટલું નહીં, પણ એ જાણતા હતા કે આ સીતા છે એ હવે અયોધ્યામાં ફિટ થઈ શકે એવી નથી, એટલે એનું જીવન અહીં જ બરાબર વ્યતીત થવાનું. 12 વર્ષના છોકરાઓ થઈ ગયા. અને રામ છે, આમ જુઓ તો અંદરથી વિયોગમાં ઝૂરે છે. રામે બીજી સીતા ના કરી, બીજા પત્ની પરિણ્યા નહીં. રામ કોઈ જેવા તેવા માણસ નથી. પણ પ્રજાનું જે દબાણ છે ને, અહીંયા આ જ વાત જોવાની છે કે સારામાં સારો માણસ, રાવણ જેવા રાવણની સામે બાથોડો ભીડનારો બહાદુર માણસ પ્રજાના આગળ, લોકમત આગળ દબાઈ જાય છે. ઘણા લોકો એવું કહે કે બ્રિટેનનો એક રાજા હતો, ચાર્લ્સ પાંચમો, અષ્ટમ એડવર્ડ કે એવો કહેતો, અને એને જયારે પેરિસની એક સામાન્ય સ્ત્રી છે ફ્રાન્સની, એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, એટલે ત્યાંની પાર્લામેન્ટે કહી દીધું કે આ નહીં થઈ શકે. કાં તો રાજગાદી જો ભોગવવી હોય તો તમારે અમુક જ લગ્ન કરવા પડશે, અને નહીં તો પછી રાજગાદી છોડવી પડશે. એ માણસે કહ્યું કે રાજગાદી છોડવા તૈયાર છે. અને બ્રિટેનની રાજગાદી એટલે આખી દુનિયાની રાજગાદી. અયોધ્યા ને બ્રિટેનની રાજગાદીની તુલના થઈ શકે ખરી? એ માણસે બ્રિટેનની રાજગાદીને લાત મારી દીધી, અને છેલ્લી જિંદગી સુધી એ બંને ફ્રાન્સમાં જઈને રહ્યા, સામાન્ય માણસો તરીકે જઈને જીવન જીવ્યા. આ અમને બહેતર છે, પણ હું આને નહીં છોડી શકું. આવી ઘણીવાર લોકો તુલના કરે. શું જવાબ આપવો, કઈ રીતે આનું સમાધાન કરવું? પછી આપણે કોઈ ગમે તે રીતે બીજી રીતે સમાધાન કરીએ. રામ છે, બીજી વાર પરણ્યા, સોનાની સીતા બનાવી. આ આપણી બીજી ખાસિયત છે, આપણે સોનાની સીતા બનાવી શકીએ, પણ પેલી ચામડાવાળી સીતા છે એને તો દેશવટો જ આપી દે. ચામડાવાળી સીતાને ના રાખી શકીએ. કોઈ હોમ હવન કરે, ફલાણું કરે તો એ સોનાની સીતા બાજુમાં બેસાડવાની. રામ રાત્રે રડે છે, ઝૂરે છે, બધું થાય છે, પણ આ વસ્તીને કેવી રીતે હું સમજાવું? અને વસ્તીના મગજની અંદર બહુ ઊંચી ભાવનાઓ બેસાડેલી છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, કદી પણ બહુ વધારે પડતી ઊંચી વાતોનો, આદર્શની વાતો ના કરવી. મધ્યમ માર્ગ. તમે કદી જુઠ્ઠું બોલો છો? ના રે ના, આપણે કદી જુઠ્ઠું બોલીએ જ નહીં. એમ નહીં કહેવાનું, એમ કહેવાનું ભાઈ નથી બોલતો, પણ કદાચ કોઈ વાર ભૂલે ચૂકે બોલી પણ જવાય, કદાચ બોલવું પડે. તમે કદી ચોરી કરી છે? ના રે મહારાજ અરે ભાઈ, તમે એવું કદી ના કહી શકો. કોઈ વાર નાની મોટી થઈ ગઈ હોય, કહો હવે થઈ ગઈ હોય કે ના થઈ ગઈ હોય. અમે જાત્રા કરવા જઈએ, આખી બસ હોય અને પેલો ફાટક બંધ હોય રેલવેનું, એટલે થોડી વાર ઊભી રાખવાની, અને જો બાજુમાં શેરડીનું ખેતર હોય
તો આ બધા તીર્થયાત્રાળુઓ ભક્તો બધા ઉતરીને જે શેરડીના ખેતર ઉપર તૂટી પડે. કઈ બોરના કે કંઈ પણ હોય બધું વીણવા માંડે. અરે મેં કહ્યું તમે જાત્રાએ નીકળ્યા છો, આ કોઈની શેરડી ના ખવાય. મને કે ના, ખાવામાં પાપ ના લાગે, લઈ જવામાં પાપ લાગે, લઈ જઈને વેચીએ તો પાપ લાગે, બાકી ખાવામાં પાપ લાગે. હવે આ કોણે નિયમ બનાવ્યો? પોતે જ બનાવી દીધો. આપણે કેવી રીતે દાવો કરી શકીએ કે આપણે કદી પણ કોઈની ચોરી નથી કરી, એવો દાવો કરી શકાય ખરા? જાણતા અજાણતા પણ નાની મોટી થઈ ગઈ હશે. તમે કદી પણ કોઈ સ્ત્રીના સામે આંખ ઉપાડીને જોયું છે? કોઈ પુરુષના સામે કદી ના રે ના, મેં સ્વપ્નમાં જોયું હોય તો તમારા સોગંદ નહીં. અરે એવું ના બોલાય ભાઈ, આ માણસ છે અને માણસના અંદર જાત જાતના વિકારો ઉભા થતા હોય છે. સારામાં સારા માણસને પણ કોઈ વાર આવા વિચારો આવતા હોય છે. આ મધ્યમ માર્ગ, આ વાસ્તવવાદ છે. અને પેલા તો સોગંદ ખા કે જો સ્વપ્નમાં કોઈ પુરુષને મેં જોયો હોય તો અગ્નિ મને ભરખી જાય, અગ્નિ પરીક્ષા. આ આદર્શ વાત છે, એમાંથી ઢોંગ ઉભો થાય, એમાંથી દંભ. પહેલા તમે ઘણી ઊંચી વાતો કરો અને પછી ઊંચી વાતો પ્રમાણે જીવી શકાય નહીં, એટલે પછી તમારે બે જીવન જીવવા પડે. પેલી ઊંચી વાતો વાળું ઉપરનું જીવન જુદું અને વાસ્તવિક જીવન જુદું. આ બે જીવન જીવવા પડે. એટલે વધારે સારું શું છે? વાસ્તવવાદ છે. અને વાસ્તવવાદ આ પશ્ચિમ વાળા એટલે એને કશું ઢોંગ પાખંડ કરવાની જરૂર નહીં. એકવાર જેલ નહેરુજી છે નીકળેલા સલૂનમાં દેશમાં ફરવા માટે, તો નહેરુજી સિગરેટ પીતા. તમને કોઈને ખબર હોય કે ના હોય, સિગરેટ પીતા. હવે એમના સલૂનમાં અંદર બેઠા બેઠા સિગરેટ પીવે અને કોઈ પેલો નોકર ચાકરો છે એને ભૂલથી બારી ઉગાડી દીધી. અંદર ધુમાડો થઈ ગયેલા. બંધ કર. ઝટ દઈને બંધ કરી દીધું. કેમ? ભારતની પ્રજા એના પ્રધાનમંત્રીને સિગરેટ પીતો નહીં જોઈ શકે. હે, નહેરુજી સિગરેટ પીવે છે? હા, ઇંગ્લેન્ડની પ્રજા એના પ્રધાનમંત્રીને બધું ખાતા પીતા સિગરેટ પીતા બધું જોઈ શકશે, નાચતા જોઈ શકશે, કારણ કે એ મધ્યમમાં ચાલે છે. અને આપણા ત્યાં સિગરેટ પીવી હોય તો બારણા બંધ કરીને પીવી પડે. જો બારણું ઉઘડી ગયું તો લોકો કહે અરે નહેરુજી માંસ ખાય છે, નહેરુજી ફલાણું ખાય છે, નહેરુજી ફલાણું ખાય. એ બધું પ્રજા આગળ નહીં આવવા દેવા. બહુ જિંદગીમાં કદી ઊંચી વાતો બહુ નહીં કરવી, મધ્યમ. અમે ભાઈ સામાન્ય માણસો છીએ, સામાન્ય રીતે જીવન જીવીએ છીએ. અમે કઈ બહુ ઊંચી વાતો નથી કરતા અને ઊંચી વાતોનો દાવો નથી કરતા. એટલે 12 વર્ષ જ્યારે પૂરા થયા અને રામના ત્યાં એક બહુ મોટો રાજસુ યજ્ઞ થઈ રહ્યો છે, બહુ મોટો જબરજસ્ત યજ્ઞ થઈ રહ્યો છે. વાલ્મીકી ઋષિને આમંત્રણ છે, બધાને જવાનું છે. વાલ્મીકી ઋષિ વિચાર કરે છે કે હું આ લવ અને કુશને લઈ જાઉં. અને મેં પહેલી જે રામાયણ રચી છે, કારણ કે વાલ્મીકી આ બેયના સાક્ષી છે. કયા સાક્ષી છે? જ્યારે આ જ રસ્તેથી રામ, લક્ષ્મણ અને સીતા નીકળ્યા ત્યારે મારા આશ્રમે થઈને ગયા હતા, એનો હું સાક્ષી છું. અને જ્યારે સીતાજીનો ત્યાગ થયો અને સીતાજી અહીંયા રહ્યા બાળકોની પ્રસૂતિથી, એનો પણ હું સાક્ષી છું. એટલે આદિથી અંત સુધી એમણે કાવ્ય બનાવેલું. અને કાવ્ય છે આ બે લવ અને કુશને શીખવાડેલું. લવ કુશ સંગીતમાં એટલા નિપુણ, મને ઘણી વાર નવાઈ લાગે કે જો લવના લેવા હોય અને કુશના કેળવા હોય, આવું કહે છે લોકો, તો હવે લવ અને કુશ તો એટલા સંગીતકાર હતા કે એકદમ આમ લોકો સાંભળીને આમ બધું ભૂલી જાય એવા હતા. હવે ખબર નહીં તમે કેટલા સંગીતકાર થયા કે ના થયા, તમને થયું કે ના થયું. એટલે આ યજ્ઞમાં આપણે જરૂર જવું જોઈએ અને રામની આગળ આ બે પુત્રોને મારે રજૂ કરવા જોઈએ. પણ આજે નહીં, હવે આવતીકાલે. અંબે માત કી, ઉમિયા માત કી, સદગુરુદેવ નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય અંબે માં, જય અંબે. જય અંબે માં, જય અંબે. જય અંબે માં, જય અંબે. જય અંબે માં, જય અંબે.
हे जय अम्बे माँ जय अम्बे, हे जय अम्बे माँ जय अम्बे, अम्बे मात की।